નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદના નોજણ વાવ ગામ ખાતે ધાક ધમકી આપી દુષ્કર્મ આચરનાર શખ્સ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. સમગ્ર વાત કરીએ તો કેશોદ તાલુકાના નોજણ વાવ ગામ ખાતે સગીરાને પોતાના ઘરમાં ધાક ધમકી આપી ગત તારીખ 25/2/2024 રાત્રિના 10:30 કલાક વાગ્યાથી ત્યાંથી તારીખ 26/2/2024 મોડી રાત્રિના નોજણ વાવ ગામના શખ્સ દ્વારા જ ડરાવી ધમકાવી ધમકી આપી દુષ્કર્મ આચરતા સગીરાએ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ સમક્ષ આપવીતી વર્ણવતા કે સગીરાના વાલીની ફરિયાદ નોંધી ઇન્ડિયન પિન કોડની કલમ 376(2) N 506(2) 450 તેમજ પોસ્કો એક્ટ કલમ 4, 5 L 6, 8, 12 જીપી એક્ટ 135 હેઠળ દુષ્કર્મ આચરનાર શખ્સ યાજ્ઞિક ભીખુભાઈ બાબરિયા રહે નોંજણવાવ તાલુકો કેશોદ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. કેશોદના નોંજણવાવ ગામના યાજ્ઞિક ભીખુભાઈ બાબરિયાને સગીરાને ડરાવી ધમકાવી ધાક ધમકી આપી ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું હોય તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. JK ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.